શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારા યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીએ છીએ માતા તુલસીની દેવની કથા. તુલસી પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નારાયણના અતિ પ્રિય છે. તુલસીના પત્ર ભગવાનને પૂજવા કરવામાં આવે છે. જ્યારે તુલસીનું વનસ્પતિ રૂપે હોય છે, જ્યારે હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. ઘરમાં જો તુલસીનો વાસ હોય તો તુલસી દેવની ઘરની રક્ષા કરે છે અને તમામ વિપત્તિઓ દૂર કરે છે. તુલસી દેવની પૂજા લક્ષ્મીજીના સ્વરૂપની પૂજનીય છે. આજે આપણે તેમના પવિત્ર જન્મ અને તેના જીવન સંબંધની કથા વિશે સાંભળીશું. જ્યારે ભગવાન વિશે પોતાના અને તેમજ સમુદ્ર ફેંક્યું ત્યારે તેમાંથી એક બાળકનો જન્મ થયો હતો. સમુદ્રમાંથી જન્મેલા કારણ કે તેમનું નામ જલધર પાડ્યું હતું અને શુક્રાચાર્યના આશીર્વાદના જલધર એક પ્રખર્ય દૈત્ય બન્યો હતો અને જલગરના નગરીનો રાજા બન્યો હતો. દૈત્ય રાજા કલનેમીની પુત્રી વૃંદા નારાયણની ભક્તિ અને પવિત્રતાથી નારી હતા. જલધર સાથે તેમને વિવાહ થયો હતો. જલધર મા લક્ષ્મી અને માતા પાર્વતીને મેળવવા માટે દેવોને સાથે યુદ્ધ કરવા લાગ્યો હતો, પણ તેમને મહાલક્ષ્મી અને સમુદ્રમાંથી ઉપદન ભાઈ ગણાવી નકારી દીધો હતો. પછી તેણે દેવીની પાર્વતીને મેળવવા માટે કૈલાસ પર્વત પર જઈ ભગવાન શિવનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ દેવીને પાર્વતી યોગ્ય બળથી તેમને ઓળખી લીધા હતા અને ક્રોધ થઈ ભગવાન વિષ્ણુ પાસે ગયા. આખું વાત વિગતે કહી અને વિનંતી કરી અને જલધર અજય બન્યો હતો અને ભગવાન વિષ્ણુ તેનું પતિવ્રત તોડવામાં પ્લાન કર્યો હતો. તેઓએ ઋષિનું રૂપ ધારણ કરીને વૃંદા પાસે ગયા હતા, જ્યારે વૃંદાને તપસ્યા કરી હતી. એક સમયે ભગવાન સાથે બે રાક્ષસો પણ હતા, જેમ તેણે ભસ્મ કરી દીધા હતા. વૃંદા ભગવાન ઋષિ પ્રત્યે ખૂબ જ પ્રતિભાગ થઈ. ત્યારબાદ ઋષિના માયા જળમાંથી એક વાર ઉત્તમ કર્યો, જેના હાથમાં જલધરનું બળ અને મસ્તક હોય તેનું દ્રશ્ય જોઈ વૃંદાવન મૂર્છિત થઈ ગયા. જ્યારે વૃંદા જાગી ત્યારે ઋષિઓએ ભગવાન પાસે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પતિને જીવિત કરવાનું કહ્યું. ભગવાને મસ્તક અને ધડ જોડીને જલધર જેવો શરીર બનાવ્યો. પોતે તેમાં પ્રવેશી ગયા અને વૃંદા સાથે વિવાહ કર્યો, તેમનું પવિત્ર વ્રત. આ સમયે મહાદેવના આર્તના જલધરને માર્યો અને જલધરનું અસલી મસ્તક જ્યાં જઈ પડ્યું ત્યાં વૃંદા ભગવાન રૂપમાં જઈ રહેલા હતા. પતિ સાથે હતી, આથી વૃંદાને સમજાયું નહીં કે તેમાં સાથે છલક થયો છે. તેણીએ ભગવાન પોતાના અસલી ઓળખવા બતાવીને કહ્યું. ભગવાનના શંખ, ચંદ્ર, ગદા અને પદ્મધારી સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાને ખૂબ જ દુઃખી થઈ અને ભગવાનને શ્રાપ આપ્યો. તમે મારા સાથે છલ કર્યો છે, તેથી તમે પથ્થર બની જાઓ. ત્યાંથી શ્રી હરિજી વિષ્ણુને શિવલિંગમાંથી પથ્થર રૂપે ધારણ કર્યા. ભગવાનના જળ પથ્થરના પરિવર્તન થઈ ગયા અને આખા બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. આખી દેવતાઓ વૃંદા પાસે જઈ પ્રાર્થના કરવા લાગ્યા. તુલસી પત્રોનું ભગવાન શ્રી કૃષ્ણજી નારાયણજીની પૂજા અતિ મહત્વપૂર્ણ છે. જેના ઘરમાં તુલસી હોય તેના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે. તુલસી માતા ઘરની દરેક લાંબાઓ પોતાને ઝીલવી હોય છે અને તેમનું ઘરનું રક્ષણ કરતી હોય છે. તેમનું સ્થાન લક્ષ્મીજીને સમાન છે અને ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. તે ભગવાનની પત્ની તરીકે પણ પૂજવામાં આવે છે. એકવાર ભગવાન મહાદેવ પોતાના જેમ સમુદ્ર ફેંક્યું તેમજ એ બાળકને જન્મ જલધર કહેવામાં આવે છે. જે જલધર મહાપ્રખર દૈત્ય બન્યો અને દૈત્ય રાજા કલનેમીના પુત્ર વૃંદા સાથે વિવાહ કર્યો. વૃંદા શ્રીનારાયણના પરમ ભક્ત પવિત્ર વ્રતા સ્ત્રી હતી.
જલધરે દેવતાએ સાથે યુદ્ધ કર્યું. તેમની પતિ પાર્વતીને મેળવવા માટે કૈલાસ ગયો અને તેમનું શિવનું રૂપ ધારણ કર્યું. પણ દેવીને પાર્વતીએ યોગ્ય બળ તેમને ઓળખી લીધા અને અંત ધ્યાનમાં થઈ ગયા. પછી તેમણે દેવી પાર્વતીને વિષ્ણુ પાસે જઈ સમગ્ર પ્રસંગને જણાવ્યું. ત્યારે ભગવાન વિષ્ણુ એક ઋષિ રૂપ ધારણ કરીને વૃંદા મળ્યા. ત્યારબાદ તેમને પતિ જલધરનું મસ્તક ધડ અલગ કરી દેવામાં આવ્યું. તુલસી સાથે છલકાયું અને ત્યારબાદ વૃંદા ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જો તમે પથ્થર બની જશો. પણ આ રીતે ભગવાન વિષ્ણુને શાલિગ્રામ પ્રથમમાં સ્વરૂપમાં જીતી ગઈ. અંતે દેવી દેવતાઓને તુલસીને સમજાવ્યું કે ભગવાન દેવતાઓનો કાર્ય માટે એવું રૂપ ધારણ કર્યો છે અને વૃંદાઓ તેમની ક્ષમા કરી પોતાના શરીર ત્યાગ દીધું છે. જ્યારે ભગવાનને ભસ્મરૂપ થયા ત્યારે તુલસીઓ છોડ ઉગ્યો અને ભગવાન વિષ્ણુને કહે છે, તુલસી તું મને લક્ષ્મી માતા પ્રિય છે. તુલસીના રૂપે સદાય તારી સાથે રહેશે અને તુલસી વગર હું ભોગ સ્વીકારતો નહીં. આથી દર વર્ષે કારતક સુદ એકાદશીના દિવસે તુલસીના વિવાહ ઉજવાય છે. જે લોકો તુલસીના વિવાહ કરે છે તે સુખ, શાંતિ, ધન અને યશ પ્રાપ્ત થાય છે. તુલસીની બીજી કથા શંખમુચી નામના દૈત્ય સાથે પણ જોડાયેલી છે. શંખરુચિ દૈત્ય રાજા દંભનો પુત્ર હતો. તે બ્રહ્માજી અને શ્રીકૃષ્ણ વરદાન મળેલા હોવા છતાં પણ દેવતાને અજય બન્યો હતો. તેમણે તુલસી સાથે વિવાહ કર્યો. તુલસીના પતિવ્રતા હતી. શંખચૂડ પાસે શ્રીકૃષ્ણનું કવચ હતું અને શિવજી તેને મારી શક્યતા ન હોય ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માંડ રૂપ ધારણ કરીને શંખમુચ પાસે જઈને કવચ દાન માંગે છે. પછી તેને શંખમુચનું રૂપ ધારણ કરીને તુલસી પાસે જાય છે અને પતિવ્રત ધર્મ ભંગ થાય. ત્યારબાદ શિવજી શંખચૂડના વધ કરે છે. જ્યારે તુલસીજીની આ વાત ખબર પડે છે ત્યારે ભગવાન વિષ્ણુનો શ્રાપ આપે છે અને તેમ પથ્થર બની જાય. ત્યારબાદ ભગવાન કહે છે કે જે તુલસી તું ગંડકી નદીમાં રૂપમાં ધરતી પર નિવાસ કરશે, હું શાલિગ્રામ પથ્થરના રૂપમાં ત્યાં જ રહીશ. ત્યારથી તુલસીનું છોડ અતિગ્રામ પથ્થર બને છે અને પૂજનીય બન્યા. આમ તુલસી માતાના કથાના બંને દૈત્ય જલધરના શંખમુચ સાથે જોડાયેલી દિવ્ય કથાને સમાવિષ્ટ છે. તુલસીના આ પવિત્ર નામનો છે અને વૃંદાની વિશ્વ પૂજતી, વિશ્વ પાવની અને પુષ્પસાર નદીની તુલસીને શ્રી કૃષ્ણની જીવનમાં મંત્ર છે. ઓમ તુલસી દેવ્યૈ વિમહી વિષ્ણુ પ્રિયૈ ધીમહિ તન્ત્રો વૃંદા પ્રચોદયા. બોલો તુલસી માની જય. મિત્રો, મને આશા છે કે તમને આ કથા ગમી હશે. આ વધુ ધાર્મિક કથાઓની અમારી ચેનલમાં જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.